અરવલ્લીના માલપુર તાલુકાના નાનાવાડા ગામે વિકાસના નામે ગંદકીનું સામ્રાજ્ય। અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના નાનાવાડા ગામે વિકાસના નામે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળતા સ્થાનિક ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે। છેલ્લા કેટલાક સમયથી સરકારી બાબુઓ અને ઇજારદારોની મિલીભગતના કારણે નાનાવાડા ગામમાં જે કંઈ કામ થાય છે તે વિકાસના નામે નરિયો ભ્રષ્ટાચાર જ જોવા મળી રહ્યો છે। ગ્રામજનો સરકારી બાબુઓની આવી મિલીભગતવાળી નીતિથી પરેશાન જોવા મળી રહ્યા છે। નાનાવાડા ગામમાં જ્યાં જુઓ ત્યાં પાણીના ખાબોચિયાના દર્શન થઈ રહ્યા છે। ગામમાં એક પણ રસ્તો એવો નથી કે જ્યાં ગંદકી જોવા મળે નહીં। નાનાવાડા ગામના બ્રાહ્મણ ફળિયામાંથી ગામનો મુખ્ય રસ્તો પસાર થઈ રહ્યો છે, જે વાયા ટીસ્કી ગોપાલગૃહ થઈ મોડાસા જાય છે। રસ્તો ઉબડખાબડ હોવાના કારણે ગ્રામજનો અને વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। બ્યુરો રિપોર્ટ અલ્પેશ ભાટિયા, NN ન્યૂઝ, અરવલ્લી। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। હું નાનાવાડા ગામથી શુક્લ દિલીપકુમાર જટાશંકર નિવૃત્ત શિક્ષક તરીકે રજૂઆત કરું। દિવાળી વખતે આ ગટર કામ થયું ખરું, એ ગટર કામ બિલકુલ બેકાર છે। એમાં કોઈ પણ પાણી જવાની કોઈ વ્યવસ્થા કરી નથી ખરું, ખોદી નાખ્યું છે, ખાડા પડી ગયા છે। દિવાળી પરની આ સમસ્યા છે। કોન્ટ્રાક્ટર અને જે તાલુકાના કર્મચારીઓ છે એની મિલીભગતથી આ બધું છે, કોઈનું સાંભળતો નથી એ માણસ। દિવાળીના ખાસ તહેવારોમાં એને કહેવામાં આવ્યું હતું કે ભાઈ તમે અઠવાડિયું કાઢી નાખો, છતાં પણ એમણે આ કામ કર્યું છે ખરું। કોઈ ગટર લાઇનનું પાણી કોઈ જગ્યાએ જતું નથી, તમે જોઈ શકો છો ખુલ્લે પાણી જાય છે। પાણી જવાનું કોઈ એને ખાનું જો જોઈએ ખરું, ઢોકણા આગળ એ ખાનું પણ એને મૂક્યું નથી, નિકાલ જ નથી અને કોઈ નિકાલ નથી। આવું એક નહીં, આગળની જે કામ થયું માતાજી આગાડી, એ પણ ગટરનું કામ એવું જ થયું છે કે એક ટીપું પાણી પણ એમાં ગયું નથી, અને છતાં પણ આવું કામ કરવું। આ ગામની એક નહીં, આવી ઘણી આ રોડ છે એ જાહેર રોડ છે, હાઈવે જેવો છે, ડિસ્કીથી મોડાસા જોઈન્ટ થાય છે। આમ જોઈએ તો સોમપુરથી અમદાવાદ, આણંદ તરફ જવાનું છે, એટલે આ રોડ એવો છે 24 કલાક ચાલે છે અને લોકોને ખૂબ તકલીફ પડે છે। એમાં વૃદ્ધ માણસો છે, એ વૃદ્ધ માણસો તો 2-3 પડી ગયા ખરું, એમને ફ્રેક્ચર થયો ખરું। એટલે આ રોડનું સત્વરે કામ થવું જોઈએ। ગામની આ સમસ્યા છે, એ સમસ્યા હલ થવી જોઈએ। આ ગામની ઘણી બધી સમસ્યા એવી છે। આરોગ્ય કેન્દ્ર છે, આરોગ્ય કેન્દ્ર બુધવારે એકલી જ ખુલે છે। આજે કેટલા વર્ષથી આરોગ્ય કેન્દ્ર છે, પણ દરરોજ જે ખોલવું જોઈએ, લોકોને સવલત મળવી જોઈએ ખરું। આજે મારે પોતાનું સર્ટી લેવું હતું તો માલપુર જવું પડ્યું, મને 2 કલાક બેઠા પછી મને પેલા એક વિધવા છે ને એનું પેન્શનનું ઉંમરનું સર્ટિફિકેટ મળ્યું। આવી સમસ્યાઓ છે। ત્યાર પછી ઓગણવાડી છે, ઓગણવાડી બની ગઈ છે પણ એનું ઉદ્ઘાટન હજુ થયું નથી ને। એ રીતે આ રોડનું સત્વરે કામ થવું જોઈએ। ગામના વૃદ્ધો, આગેવાનો એ બધાની નમ્ર વિનંતી છે કે સત્વરે આ કામ થવું જોઈએ અને ફરીથી આની તપાસ થવી જોઈએ। આ જે ગટર લાઇનનું કામ થયું છે ખરું, એનું સત્વરે તપાસ થવી જોઈએ। એમાં પૂરો સિમેન્ટ પણ વપરાયો નથી અને બિલકુલ વેઠ ઉતારવામાં આવી છે।